હેલો મિત્રો, આજના ખાસ વિડીયોમાં જીસેટ પરીક્ષા 2025 પેપર 2 કોમર્સ યુનિટ નંબર 1 ધંધાકીય પર્યાવરણ અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર યુનિટના ખૂબ જ અગત્યના 50 વનલાઇનર વિશે ચર્ચા કરીશું. અગાઉના વિડીયોમાં 1 થી 50 વનલાઇનરની ચર્ચા કરી છે. જે આપે ન જોયો હોય તો આપ ચેનલ પર જઈને જોઈ શકો છો. જનરલ પેપર 1 અને પેપર 2 કોમર્સનું તમામ ફ્રી મટીરિયલ્સ મેળવવા માટે એપ્લિકેશન અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી આપ મેળવી શકો છો. પ્રશ્ન નંબર 52. આરબીઆઈ જે દરે અન્ય બેંકને લોન આપે છે એ દરને કહેવામાં આવે છે રેપો રેટ દર. ત્યારબાદ આરબીઆઈ જે દરે અન્ય બેંક પાસેથી લોન મેળવે એ દરને શું કહેવામાં આવે છે? રિવર્સ રેપો રેટ દર. રેપો રેટ અને ધિરાણ વચ્ચે સંબંધ કેવો છે? વ્યસ્ત. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખરીદી કરનાર ગ્રાહક સુરક્ષા ધારા મુજબ ગ્રાહક ગણાય કે નહીં? તો હા, ગ્રાહક ગણી શકાય. ગ્રાહક સુરક્ષા ધારા મુજબ ફરિયાદ કોણ નોંધાવી શકે? તો ગ્રાહક પોતે, ગ્રાહક વતી એનું કોઈ સંગઠન કે ગ્રાહકના રાજ્ય કે દેશની સરકાર છે એ નોંધાવી શકે. ગ્રાહક સુરક્ષા ધારો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? તો ઈસવીસન 1986ની અંદર. એનો અમલ ક્યારથી શરૂ થયો? ઈસવીસન 1987માં. ગ્રાહક સુરક્ષા ધારો ક્યાં લાગુ પડે છે? તો કે જમ્મુ કાશ્મીર સહિત સમગ્ર ભારતમાં. જમ્મુ કાશ્મીરમાં પણ ધારો લાગુ પડશે. ત્યાર પછી ગ્રાહક સુરક્ષા ધારામાં કોનો સમાવેશ ન થાય? તો સ્ટોકને લગતો વ્યવહાર હોય, શેરમૂડીને લગતો વ્યવહાર હોય, મની એટલે કે નાણાંને લગતો વ્યવહાર હોય, અથવા ગ્રોવિંગનો વ્યવહાર હોય તો એ આવશે નહીં. ગ્રાહક સુરક્ષા કાયદા અનુસાર ફરિયાદનું નિવારણ કેવી રીતે થઈ શકે? તો વેચાણ રોકીને, કિંમત પરત અપાવીને અથવા માલ કે સેવાની અંદર સુધારો કરાવીને. ગ્રાહક સુરક્ષા ધારામાં ફરિયાદની અવધિ કેટલી હોય? જે તારીખે નુકસાન થાય એ તારીખથી 2 વર્ષ સુધીમાં ફરિયાદ થવી જોઈએ. ત્યાર પછી ગ્રાહક સુરક્ષા ધારામાં ન્યાયની પ્રક્રિયાનો ગાળો કેટલો હોય છે? 3 થી 5 મહિનામાં ન્યાય મળી જાય છે. ગ્રાહક સુરક્ષા ધારામાં ન્યાયની અપીલ માટેનો સમય કેટલો હોય છે? 30 દિવસની અંદર ઉપલી કોર્ટમાં અરજી કરી શકાય. જેમ કે જો હાઈકોર્ટમાં ન્યાય ન મળ્યો હોય તો 30 દિવસની અંદર ઉપલી કોર્ટ એટલે સુપ્રીમની અંદર છે એ અરજી કરી શકાય છે. ગ્રાહક સુરક્ષા ધારા અંતર્ગત જિલ્લા કક્ષાની ફરિયાદ નિવારણ એજન્સીમાં કેટલી વ્યક્તિ હોય? તો 3 વ્યક્તિ હોય છે. ત્યાર પછી રાજ્ય નિવારણ એજન્સી હોય તો એમાં પણ 3 વ્યક્તિ હોય છે. અને રાષ્ટ્રીય કક્ષાની ફરિયાદ નિવારણ એજન્સી હોય તો એમાં 5 વ્યક્તિ હોય છે. એટલે સરળતા માટે કોડ રાખવામાં આવ્યો છે 335. 335 યાદ રાખો એટલે બધાની વ્યક્તિઓ યાદ રહી જાય. જિલ્લા કક્ષાએ 3, રાજ્ય કક્ષાએ 3 અને રાષ્ટ્રીય કક્ષાએ 5. ત્યારબાદ ગ્રાહક સુરક્ષા ધારા 1986 મુજબ જિલ્લા કક્ષાની ફરિયાદ નિવારણ એજન્સી હોય તો એમાં કેટલા નુકસાનની અરજી થઈ શકે? તો 20 લાખ સુધીની હોય ત્યારે. ત્યાર પછી 20 લાખથી 1 કરોડ સુધીની હોય તો અરજી ક્યાં કરવાની છે? તો રાજ્ય કક્ષાની ફરિયાદ નિવારણ એજન્સીમાં. 1 કરોડથી વધારાની રકમ હોય તો રાષ્ટ્રીય કક્ષાની ફરિયાદ નિવારણ એજન્સીમાં અરજી કરવી પડે છે 1 કરોડથી વધારાની રકમ માટે. ત્યાર પછી 2019ના ગ્રાહક સુરક્ષા ધારામાં અમુક સુધારો કરવામાં આવ્યો છે, જેમાં નુકસાનની રકમ વધારવામાં આવી છે. તો એમાં જિલ્લા કક્ષાની ફરિયાદ નિવારણ એજન્સીની અંદર નુકસાનની રકમ કેટલી કરી દેવામાં આવી છે? તો 1 કરોડ સુધી. 20 લાખથી 1 કરોડ સુધીની રકમ હોય તો તમારે જિલ્લા કક્ષાએ જવાનું છે. 1 કરોડથી 10 કરોડ સુધીની રકમ હોય તો રાજ્ય કક્ષાની ફરિયાદ નિવારણ એજન્સીમાં જવાનું છે. અને 10 કરોડથી વધારાનું નુકસાન હોય તો રાષ્ટ્રીય કક્ષાની ફરિયાદ નિવારણ એજન્સીમાં ફરિયાદ કરવાની છે. ગ્રાહક સુરક્ષા ધારા મુજબ એપેક્સ બોડી એટલે કે એક સ્વતંત્ર સ્વાયત્ત સંસ્થા પોતાની રીતે જે કામ કરે છે, કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી છે, બંધારણે એને હક આપેલો છે, એવી સંસ્થા એને કહેવાય એપેક્સ બોડી. તો રાષ્ટ્રીય કક્ષાની જે ફરિયાદ નિવારણ એજન્સી છે એને એપેક્સ બોડી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી CRR એટલે શું? CRR એટલે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, જેને કંપનીની સામાજિક જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે.
કોઈ પણ ટેકનિકલ અથવા આર્થિક લાભ વગર સમાજના હિત માટે કામ કરવાની જવાબદારી એને કહેવાય સામાજિક જવાબદારી, જે દરેક કંપનીએ નિભાવવી પડે છે. ધંધાકીય એકમ સાથે સંકળાયેલા દરેક પક્ષકાર છે. જો 2017ની પરીક્ષામાં આ પ્રશ્ન બેઠો પૂછાયેલો છે, એને કહેવામાં આવે છે હિતધારકો, જેમાં શેર હોલ્ડર આવી જાય, ગ્રાહકો આવી જાય, સરકાર આવી જાય, દેવાદારો આવી જાય, લેણદારો આવી જાય, સપ્લાયરો આવી જાય, સરકાર આવી જાય. આ તમામ જે પક્ષકારો છે એના કુલ 7 પક્ષકારો છે, જેના પ્રત્યે કંપનીએ વફાદાર રહેવાનું છે અને એને બધી સાચી માહિતી આપવાની છે, જેને કહેવાય છે હિતધારકો. એના અલગ અલગ સામાજિક જવાબદારીના કુલ 7 પ્રકારો જે હિતધારકો પ્રત્યે કંપનીએ નિભાવવાની છે. ત્યાર પછી CSRનો ઉલ્લેખ કંપની ધારાની 2014ની કઈ કલમ, 2014નો જે કંપની ધારો છે એમાં સામાજિક જવાબદારીનો ઉલ્લેખ છે ને કલમ નંબર છે 35. CSR કઈ કંપનીએ ફરજિયાત નિભાવવી પડે છે? જો કોના માટે લાગુ પડે છે એ ખાસ ચોખ્ખી મિલકત જેની 500 કરોડથી વધારે છે તેના માટે, અથવા CSR કોના ઉપર ગણાય? તો ચોખ્ખી આવક કે ચોખ્ખી મિલકત ઉપર ગણાય. કેટલા ટકા ગણાય? તો ચોખ્ખી આવકના 2% સામાજિક જવાબદારી પાછળ વાપરવા પડશે. CSRમાં કોનો સમાવેશ ન થાય? તો નાણાકીય લાભ માટે કોઈ પ્રવૃત્તિ થઈ હોય તો એનો સમાવેશ ન થાય. બિન નાણાકીય લાભ હોય તો જ એ સામાજિક જવાબદારી ગણી શકાય. CSR મુજબ એટલે કે સામાજિક જવાબદારી મુજબ હિતધારકો એટલે કોણ? જો ગ્રાહકો, કર્મચારી, સરકાર, સમાજ, શેરહોલ્ડર, સપ્લાયર, આ તમામ હરીફો, આ બધાનો સમાવેશ છે હિતધારકોમાં થશે. દેશની સરહદની પાર જે થાય એને કહેવાય આંતરરાષ્ટ્રીય વ્યાપાર. કોઈ પણ રોકટોક વગર આંતરરાષ્ટ્રીય વ્યાપારની છૂટ. જો આ વૈશ્વિક લેવલનું આવી ગયું. પાર્ટ 2 આંતરરાષ્ટ્રીય વ્યાપાર. રોકટોક વિના જે વેપાર થાય એને કહેવાય વૈશ્વિકીકરણ, જેમાં દેશની સરહદો છે એ લાગુ પડતી નથી. માલ, સેવા કે માનવ સંસાધનની મુક્ત રીતે આંતરરાષ્ટ્રીય લેવલની હેરફેર એટલે વૈશ્વિકીકરણ. આંતરરાષ્ટ્રીય વેપારનો સૌથી જૂનો સિદ્ધાંત કયો છે? મર્કન્ટિલિઝમનો સિદ્ધાંત. કયા સિદ્ધાંત મુજબ દેશની સંપત્તિ સોના ચાંદીની માત્રાના પ્રમાણમાં નક્કી થવી જોઈએ? એટલે કે સોનાના જે સંપત્તિ છે એનું મૂલ્ય છે એ સોના ચાંદીના પ્રમાણમાં માપવામાં આવે તો એ કયો સિદ્ધાંત એવું કે છે? મર્કેન્ટિલિઝમનો સિદ્ધાંત. નિકાસમાં વધારો કરી આયાત ઘટાડો પ્રયત્ન કરવામાં આવે છે. કયા સિદ્ધાંતમાં? મર્કેન્ટિલિઝમ સિદ્ધાંતની અંદર. સંપૂર્ણ લાભની થિયરી કોણે આપી? એડમ સ્મિથે. સંપૂર્ણ લાભનો સિદ્ધાંત કે થિયરી ક્યારે આપી? તો 1776ની અંદર. કોણે આપી? એડમ સ્મિથ. ખાસ અગત્યનો પ્રશ્ન. વિશેષતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને ઓછા ખર્ચે માલ ઉત્પાદન કરવા માટેની થિયરી એટલે સંપૂર્ણ લાભની થિયરી. શાર્કનું પૂરું નામ શું છે? સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોર્પોરેશન્સ, જેમાં શાર્કના સભ્ય દેશો છે અબ, નેપાલ, ભૂમિ ભારત કી. કયા કયા દેશો એના સભ્ય દેશ છે? જો આમાંથી પણ પ્રશ્ન બને છે કે કયો દેશ છે એ શાર્કનો દેશ છે અથવા કયો દેશ છે એ શાર્કનો દેશ નથી. તો અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, નેપાલ, પાકિસ્તાન, શ્રીલંકા, ભૂતાન, મ્યાનમાર અને ભારત. ગેટની સ્થાપના ક્યારે થઈ? 1948ની અંદર. ગેટનું વડું મથક ક્યાં છે? જીનીવાની અંદર. WTOની સ્થાપના ક્યારે થઈ? તો કે 1995માં. ફરી મળીશું આવા જ અગત્યના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.